જે ખાસ કરીને જેન્સોલ એન્જિનિયરિંગમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મેનેજમેન્ટ દ્વારા જે પ્રકારે ફંડનું ઉચાપત કરવામાં આવી છે એને લઈને ખાસ કરીને અહીંયાથી ફરિયાદ જાન્યુઆરી 2024માં કરવામાં આવી હતી. ત્યારબાદ સેબીનો આજે આપણને આદેશ આવતો દેખાયો છે, જેની અંદર કંપનીના ખાતાની ફોરેન્સિક તપાસ કરવાની વાત સેબીએ કરી છે અને ખાસ કરીને અનમોલસિંહ જગ્ગી અને પુનિતસિંહ જગ્ગી જે પ્રમોટર છે એના પર એક્શન લેવાની વાત કરી છે અને એમને શેર બજારમાં કોઈપણ પ્રકારના કારોબાર કરવા પર પ્રતિબંધ ખાસ કરીને મૂકવામાં આવ્યો છે અને પ્રમોટર કોઈ પણ કંપનીની અંદર આવનારા સમયની અંદર ડાયરેક્ટર્સ નહીં બની શકે અને સ્ટોક સ્પ્લિટની જે કંપનીએ જાહેરાત કરી હતી એના પર પણ થોડું અહીંયા અત્યારે સેબીએ પ્રતિબંધ મૂકી દીધો છે. ખાસ કરીને અહીંયાથી સેબીના જે આરોપો સામે આવ્યા છે એ ઘણા ઇન્ટરેસ્ટિંગ છે કે કઈ જગ્યાએ આ જે ફંડ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો પ્રમોટર્સે કંપનીના ફંડનો જે દુરુપયોગ કર્યો છે એને લઈને ખાસ કરીને અહીંયાથી સેબીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પોતાના પર્સનલ ફંડ તરીકે કે પીગી બેંક તરીકે આ જે ફંડ છે તેનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવ્યો છે. અહીંયાથી તેમણે ડીએલએફ કેમેલિયાસ છે એમાં લગભગ 43 કરોડની આજુબાજુનો એક ફ્લેટ ખરીદ્યો હતો. આ ઉપરાંત ગોલ્ફ સેટ અને અન્ય બીજા મોંઘા પ્રોડક્ટ છે એ પણ કંપનીના પૈસાથી ખરીદવામાં આવ્યા હતા. આ ઉપરાંત અશ્નીર ગ્રોવરના સ્ટાર્ટઅપમાં લગભગ 50 લાખનું એક રોકાણ કર્યું હતું અને આ ઉપરાંત પણ પીએફસી અને ઇરેડા જેવી કંપની પાસેથી જે લોન લીધેલી હતી એ લોનનો ખોટો ઉપયોગ કંપનીએ કર્યો છે. એટલે જે હેતુસર આ લોન લીધી હતી એ હેતુને બાજુએ મૂકીને અન્ય કામમાં પૈસાનો ઉપયોગમાં લીધો હતો અને ખાસ કરીને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન જેને આપણે કહીએ છીએ એમાં ઘણી બધી હેરાફેરી થતી જોવા મળી છે અને લગભગ 262 કરોડની એક ગડબડીનો આરોપ સેબીએ અહીંયાથી ખાસ કરીને લગાડ્યો છે અને એ જ કારણ છે કે આપણે છેલ્લા ઘણા સમયથી જેન્સોલ એન્જિનિયરિંગમાં સતત એક નીચલી સર્કિટ જોઈ રહ્યા છીએ અને આજના આ સમાચાર બાદ પણ આજે આપણને નીચલી સર્કિટ પર જ કામકાજ થતું જોવા મળ્યું હતું. આ સંપૂર્ણ વિગતો આપણને આવતી દેખાઈ રહી છે. આભાર નીરજ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે એક સમાચાર અને સેબીના કડક પગલાંથી સ્ટોકમાં જો લોઅર સર્કિટ લાગી હતી અત્યારે પણ એની આસપાસ જ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. થોડી રિકવરી આવી છે નીચલા સ્તરેથી પણ દબાણ 4.5% વધુનું છે. વિરાટજી, કઈ રીતે જોઈ રહ્યા છો જેન્સોલનું કાઉન્ટર અને કંપનીમાં જે રીતે હવે સેબી તરફથી પગલાં લેવામાં આવ્યા છે, ફોરેન્સિક તપાસની શરૂઆત થશે અને ખાસ કરીને પ્રમોટર્સ છે એના પર પણ તેમણે કાર્યવાહી કરી છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો જેન્સોલ માટે? જેન્સોલ એન્જિનિયરિંગની વાત કરીએ મેમ તો સારો એવો કરેક્ટ આપણને ઓલરેડી થતો જોવા મળ્યો છે. 2024માં અગર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક કાઉન્ટરનો પ્રાઇસ હતો 1300 ઉપરનો અને ત્યાંથી આપણને એક સ્ટ્રેટ ફોલ બનતો જોવા મળ્યો છે અને કરેક્ટ થઈને અત્યારે 122ની આસપાસનો ભાવ આપણને બનતો જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક બહુ ઇમ્પેક્ટફુલ નેગેટિવિટી અહીંયા બનતી જોવા મળી રહી છે. ઇટ્સ લાઈક અ ફોલિંગ નાઇફ. અહીંયા કોઈ પકડવાની આપણે ટ્રાય ન કરવી જોઈએ. જ્યાં સુધી બધું સેટલ નથી થઈ જતું ત્યાં સુધી આને કમ્પ્લીટલી અવોઇડ કરવાની જ સલાહ છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ ક્લિયરલી જેન્સોલ માટે અત્યારે બનતી દેખાઈ રહી છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ ફરી સમય થયો છે